એક વખત બધા દેડકાઓ વચ્ચે સ્પર્ધા થાય છે. કૂવામાં રહેલા દેડકાઓ એક વખત સ્પર્ધા કરે છે કે સૌ પ્રથમ ટોચ ઉપર કોણ પહોંચે. હવે આ બધા દેડકાઓ અતિ ઉત્સાહમાં આવી જાય છે શરૂઆતમાં અને દેડકા ઉપર ચડવાનું ચાલુ કરે છે. પણ મિત્રો નીચે ઉભેલી નેગેટિવ ટીમ આવી, નેગેટિવ જે માણસો હતા એ સતત બોલ્યા જ કરે છે કે તારાથી નહીં થાય, તારાથી નહીં થાય. અને એમાંના ઘણા બધા દેડકા આમનું માની અડધેથી પાછા આવી જાય છે, અડધા નીચે પડી જાય છે. નેગેટિવ વાતો સાંભળી અને નકારાત્મકતાનો ભોગ બને છે. પણ એક યુવાન દેડકો સતત ઉપર ચાલ્યો જ જાય છે, પોતાના લક્ષ્ય તરફ આંખ કરી અને આગળ ચાલતો જાય છે. નેગેટિવ માણસો નીચે ઉભેલા દેડકાઓ ઘણું બધું એને કહે છે કે ભાઈ તારાથી નહીં થાય, તારાથી નહીં થાય, પણ એની નજર લક્ષ્ય સામે હતી અને લક્ષ્ય પાર કરી દે છે. અને આપણને સૌને ખબર છે કે સફળતા પામ્યા પછી તો બધા આપણને અભિનંદન આપવા માટે આખી ટીમ હોય, પણ નિષ્ફળતામાં કોઈક જ સાથીદાર હોય. એમ સફળતામાં આખી ટીમ આવી પહોંચે છે અભિનંદન આપવા માટે. પણ મિત્રો આપણને સૌને નવાઈ લાગશે કે એ દેડકો બહેરો હતો અને એણે આમની વાતો જ સાંભળી નથી. એ જો સાંભળી શકતો હોત તો કદાચ સફળતા પાર ન કરી હોત. એટલે મિત્રો હંમેશા આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે કે નેગેટિવ માણસોનો સાથ છોડી હંમેશા આપણી આજુબાજુ એવા પોઝિટિવ માણસોનું ટોળું રાખો, જેથી કરી અને આપણને સતત ઉપર જવાની, સતત આપણા લક્ષ્ય તરફ પહોંચવાની પ્રેરણા મળે. એટલે મિત્રો પોઝિટિવ માણસો સાથે રહો, પોઝિટિવ મિત્ર વર્તુળ બનાવો, તો આપણે અવશ્ય લક્ષ્ય તરફ પ્રયાણ કરીશું.